બે ભાગ લઈ લીધા છે, બે ફોલ્ડ મતલબ બે ભાગ છે. પેલા બે આગળના કાપીશ, પછી એનાથી જે થોડા થોડા મોટા હશે પાછળના કાપીશ. બધું ડિટેલ વાઇઝ બતાવીશ, માપ હોય. પહેલી તો એક લાઈન દોરી નાખીશ, બીજી એક વધારાની લાઈન આ બાજુ કોર બાજુ એક સીધી લાઈન દોરી નાખીશ, જ્યાંથી આપણે માપ લેવામાં આઈડિયા આવે ને વધારાનું જે આડાવડું હોય એ કટિંગ થઈ જાય આપણું. એટલે માપ આપણે અહીંયાથી લેવાનું, આ વધારાનું આપણું કટ થઈ જશે. તો તમારી પાસે જે પણ માપ હોય એની લંબાઈ 37 છે, તો આપણે 1.5 ઇંચનું ઉપર ઇલાસ્ટિક આવશે, એટલે 1 ઇંચ માઇનસ કરવાનું, કારણ કે 1/2 ઇંચ આપણું અહીંયાથી સિલાઈમાં પણ જશે. એટલા માટે જેટલું હોય એનાથી 1 ઇંચ આપણે આવી રીતના રાખી 1 ઇંચ લંબાઈમાં ઓછું, મતલબ કે અહીંયાથી જ માપ લેશું આપણે. અહીંયાથી ન લેવું હોય તો તમારે 1 ઇંચ આવી રીતના ઉપરથી કાઢી લેવાનું. પછી જેટલી લંબાઈ હોય, જેમ કે આની લંબાઈ 37 છે, તો હું 37 નીચે માર્ક કરીશ અને 1.5 ઇંચ વાળવાનું રાખી દઈશ, નીચે પટ્ટી વાળવાનું. પછી આની હિપ્સ જેમ કે છે 33 ઇંચની, જો હું તમને એનું બતાવું માપ કરીને, જેથી કરીને તમને આઈડિયા આવે. જો નીચેથી ઘેર મને 23 ઇંચ રાખવાની છે. અહીંયાથી લાંગનું માપ જે છે, થાઈનું માપ એ 22 ઇંચનું છે. હિપ્સ સીટનું માપ કહું તો 33 ઇંચ છે. કમર એની 28 ઇંચની છે અને લેન્થ એની 37 ઇંચની છે. બસ આટલું જ હશે પ્લાઝોનું માપ. આવી રીતના લંબાઈનું, કમરનું, સીટનું અને થાઈ જે આખી ગોલાઈ આપણે માપીએ ને રહી, મતલબ કે લાંગનું માપ, અને 23 ઇંચ એને નીચેથી ખુલતું રાખવાનું છે મોરી, બરોબર. તો એના હિસાબે હું તમને કટિંગ કરીને બતાવું. જેમ કે હવે આ 33 છે, 1 ઇંચ પ્લસ કરશું એટલે આપણે 34 થશે. સીટમાંથી 1 ઇંચ પ્લસ કરશું એટલે 34 થશે. 34 અહીંયાથી જો હું તમને બતાવું, 1 ઇંચ પ્લસ કરવાનું એટલે કેટલું થયું? 34, બરોબર. એને ભાગ્યા 4 કરી નાખવાના. સીટનું જેટલું માપ હોય એમાં પ્લસ 1 ઇંચ કરવાનું, એટલે ટોટલ જેટલું થાય એના ભાગ્યા 4 કરી નાખવાનું, જે આવે તમારું લાંગનું માપ, બરોબર. હવે 34 ભાગ્યા 4 કરશો એટલે કેટલા આવશે? 8.5 ઇંચ આવશે, બરોબર. તો 8.5 ઇંચ એટલે આપણું આ લાંગનું માપ થયું, જે લાંગ હોય ને, બરોબર ને, જ્યાંથી ગોલાઈ આવે ત્યાં આગળ, લો વેસ્ટનું આગળના ભાગનું 8.5 ઇંચ માપ થઈ ગયું, બરોબર. હવે ત્યાંથી આપણું માપ કેટલું છે? 22 ઇંચનું છે. ત્યાંથી 22 ઇંચનું આપણું માપ છે. તો 11 દુ 22, અને આપણે 1.5 ઇંચ બીજું પ્લસ કરશું, કારણ કે અડધો ઇંચ સિલાઈમાં જશે ને, અડધો આપણે 1 ઇંચ જેવું એનું લૂઝિંગ રાખશું એના માટે, બરોબર. જેટલું માપ છે બોડીનું એનાથી આપણે 1.5 ઇંચ લૂઝ રાખ્યું છે, જે બોડી માપ છે એનાથી. અને કમરમાં પણ એમ જ છે, સીટ જેટલી હોય ને તમારે 33 ભાગ્યા વત્તા 1 કરી એટલે કેટલી થઈ? 34 થઈ. તો 34 ભાગ્યા 4 સીધા અહીંયા કરી નાખવાના, એટલે કેટલા થયા? 8.5 થયા. 8.5 ની સીધી લાઈન દોરી નાખવાની, આવી રીતના લાઈન દોરાઈ ગઈ. પછી ત્યાંથી તમારે 1.5 ઇંચ બીજું આવી રીતના કરી અને ક્રોસમાં લાઈન દોરી નાખવાની, જેથી કરીને અહીંયાથી હિપ્સનો ભાગ આવે તો ખેંચાય નહીં, અને એને આપણે એમ ગોલાઈ આપી દેવાની, બરોબર. અહીંયાથી 34 એટલા માટે આવ્યું કારણ કે સીટનો ભાગ 28 છે, તો 6 ઇંચ લૂઝિંગ આવી જાય પ્રોપર. ઇલાસ્ટિક કરશો એટલે ગેધરિંગ થઈ જશે વ્યવસ્થિત, એટલે સીટ કનેથી નહીં ખેંચાય. અને જે સીધી લાઈન કરી હોય ત્યાંથી 1.5 ઇંચ આમ રાખી ક્રોસ કરી અને બીજી એની એમ ગોલાઈ આપી દેજો આગળના ભાગની, જે આપણે લાંગની મેન ગોલાઈ આવે ને એ, બરોબર. હવે આપણું નીચેથી 23 નું માપ છે. તો 23 ના અડધા 11.5 પ્લસ આપણે એમાં નીચે ખાલી 1 જ ઇંચ રાખશું, અડધો ઇંચ સિલાઈ જશે, બાકી મોટો ભાગ પાછળનો આવશે, એનામાં આપણું લૂઝિંગ આવી જશે, બરોબર. હવે આટલું થઈ ગયા પછી સીધી તમારે ત્યાંથી આમ લાઈન દોરી નાખવાની. તો આપણું પ્લાઝોનું કટિંગ થઈ ગયું. અહીંયાથી આ એનું માર્જિન છે વધારાનું, એ આપણે જો કે ઓનામાં આવશે સિલાઈમાં, પણ ખાલી એમ જ તમને કહું છું, કારણ કે અહીંયાથી 1/2 ઇંચ જ આવશે, અહીંયાથી પણ 1/2 ઇંચ જ આવશે. એટલા માટે આ સીધી આપણી લાઈન થઈ ગઈ આવી રીતના પ્રોપર. તો આ ખુલતો પ્લાઝો થઈ ગયો એકદમ વ્યવસ્થિત, આવી રીતના જે સ્ટ્રેટ અત્યારે આવે છે એ ટાઈપનું. હવે એને વધારાનો આપણે કાપી નાખશું પ્રોપર, અને પાછળનો ભાગ કેટલો મોટો રાખવાનો એ પણ હું તમને ડિટેલ વાઇઝ બતાવી દઈશ.
આ આપણું લંબાઈ છે ત્યાં આગળ કટ કરી નાખવાના, જેથી કરીને આપણે ખબર પડે કે અહીંયા આપણે વારવાનું છે. બરોબર, આ આપણો આગળનો ભાગ છે. હવે આનાથી થોડો પ્લસ આવશે, પાછળનો ભાગ હાઈ વેસ્ટ પણ આવશે અને સાઈડમાંથી પણ થોડો મોટો આવશે. બરોબર, તેનું હું તમને પ્રોપર બતાવી દઉં. દિવાળીના કામ કરી બધી કાતરો ફેલ થઈ ગઈ છે કટિંગ. જો બે તો મોટી પડી છે, આ સાવ નાનકડી છે મશીન ઉપરની 9 નંબરની, એને અત્યારે મને કટિંગમાં વાપરવી પડે છે, કારણ કે કટિંગ એટલા ભેગા કર્યા હતા એટલે બધી કાતર ધાર ઉતરી ગઈ છે. તો સાવ નાનકડી છે કાતર, એનાથી અત્યારે કામ ચલાવું છું. ટાઈમ મળે એટલે પણ ધાર ઉતરાવા જવી પડશે કાતરોની બધી. પાછળનો ભાગ થોડો મોટો આવશે, એ તમને બતાવી દઉં કઈ જગ્યાથી કેટલો મોટો આવશે. હવે જે આપણે કટિંગ કર્યો તો આગળનો ભાગ એને રાખી દેશું સેમ ટુ સેમ. તો એમ જ હવે જો આ જે સાઈડનો છે ને, પાછળ વાળી સાઈડ વાળો જે ભાગ છે જ્યાંથી આપણે અહીંયાથી ખીચા બનશે, સાઈડ વાળો ભાગ છે એમાં કાંઈ નથી કરવાનું, મતલબ સેમ ટુ સેમ આવશે. જે આવશે આપણે લાંગવાળા ભાગમાં આવશે. તો લાંગથી અહીંયા કને એક લાંબી લીટી દોર નાખવાની, એક આવી રીતના સીધી લાઈન. અને હવે તમને બતાવું કે ક્યાં ક્યાં જગ્યાએ કેટલું પાછળના ભાગમાં મોટું રાખવાનું. તો જુઓ, અહીંયાથી તમારે 2.5 ઇંચ રાખી દેવાનું પહોળાઈમાં જે છે એનાથી, અને 2 ઇંચ ઉપર રાખી દેવાનું. બરોબર, આ હાઈ વેસ્ટ થશે, આ પહોળાઈ થશે, પાછળનો ભાગ મોટો આવશે. અને અહીંયાથી પણ તમારે સેમ ટુ સેમ 1.5 ઇંચ અહીંયા, 1.5 ઇંચ નીચે, જેટલું છે એનાથી 1.5 ઇંચ તમે મોટું રાખજો. બરોબર, પાછળનો ભાગ, આગળનો નહીં. આગળનો તો જે ફિક્સ મેં તમને કટિંગ કરીને બતાવ્યું કે લાંગમાં જેટલું 1.5 ઇંચ યુઝિંગ આવશે અને નીચે મોરીમાં 1 જ ઇંચ આવશે પ્લાઝોમાં. બરોબર, આ તો 1.5 ઇંચ હતું, એ પ્રમાણે મેં લાઈન દોર નાખી. હવે જે લાઈન એક આપણી આવશે અહીંયા આવશે, અને બીજી આ છેડાથી કરી અને આ છેડા સુધી ક્રોસમાં લાઈન આવશે. એટલે આપણે પાછળનો ભાગ હાઈ વેસ્ટ થઈ જાય અને થોડો મોટો પણ થઈ જાય. એને આપણે ગોલાઈ દઈ દઈશું. બસ આટલો જ ડિફરન્ટ આવશે પાછળના ભાગમાં. 2 ઇંચ ઊંચું, 2.5 ઇંચ પહોળું અને 1.5 ઇંચ સાઈડમાં. બસ બીજું કાંઈ પછી વધારાનું નહીં આવે. પછી જેમ પડ્યું છે એમ તમે કટિંગ કરી નાખજો. સાઈડનું તો ફિક્સ જ આવશે. અહીંયાથી આવી રીતના ક્રોસમાં ઉપર, જેથી કરીને હાઈ વેસ્ટ હોય એટલા માટે. પાછળનો ભાગ રેડીમેડમાં તમે જોશો સરખા જ આવતા હશે, પણ આપણે સીતા હોય એટલે પ્રોપર બનાવીએ. નિશાન કરેલું હોય ભૂલી નહીં જવાનું, જેથી કરીને પછી એવું ન થાય કે એક સરખા જ કટિંગ થઈ જાય. તો આપણું કટિંગ થઈ ગયું છે પ્રોપર પ્લાઝોનું. હવે અહીંયાથી આપણે આગળના જ્યારે સીવશું ત્યારે તો પહેલા જોઈન્ટ કરવાનું હોય, અને સાઈડમાં પોકેટ આવે. તો પોકેટમાં જો 1.25 ઇંચ અહીંયા રાખીશું અને 6.5 ઇંચ આમ ડીપ રાખીશ. બરોબર, આવી રીતના એને ક્રોસમાં લાઈન દોરી. અને મેં તમને પોકેટ તો જો કે બનાવીને બતાવ્યા જ છે, વિડીયો અપલોડ કરેલો છે કેવી રીતના પોકેટ બનાવવાના. જો આવી રીતના ક્રોસમાં આ થઈ ગયું. બરોબર, હવે આપણે પોકેટનું થઈ ગયું, પોકેટ કટિંગ કરી બતાવીશ. અને ઉપરનું બેલ્ટ આવશે. તો મિત્રો પોકેટ છે ને 5.5 ઇંચ પહોળું રાખી દેવાનું, 11.5 ઇંચ ડીપ રાખવાનું, અને અહીંયાથી 2 ઇંચ બીજી લાઈન ઉપર કરી આવી રીતના લાઈન દોર નાખવાની. શેના માટે? ગોલાઈ માટે આવશે. આવી રીતના કરી અને આમ ગોલાઈ દઈ દેવાની, જેમ આપણે સ્લીવનો કેમ આર્મોલ કાપી એવી રીતના. બસ
પોકેટ કેવી રીતના બનાવે એનો ઓલરેડી મેં વિડીયો બનાવેલો જ છે, તમારે જોવો હોય તો જોઈ લેજો રિપીટ એકવાર. હવે આપણો ઉપરનો બેલ્ટ આવશે, બેલ્ટમાં તો મેં તમને બતાવ્યું છે મોટું મોટું કટિંગ કરી નાખવાનું તમારે. પછી જ્યારે બનાવતા હોય ત્યારે વધે એટલું કાપી નાખવાનું. પહેલાં સળંગ એમને કાપી લેવાના 4 ભાગ. સળંગ ભાગ હોય તો સળંગ, ન વધતા હોય તો આવી રીતના 4 ટુકડા વધતા હોય તો પણ તમારે કાપી પછી જોઈન્ટ મારી અને લાંબુ કરી લેવાનું. પછી જ્યારે બેલ્ટ લગાવો ત્યારે વધે એ પછી કાપી નાખવાનું. બનાવો કેવી રીતના એ તો મેં આખો વિડીયો અપલોડ કરેલો જ છે. તો મિત્રો આખા આપણા ડ્રેસનું કટિંગ થઈ ગયું છે એકદમ પ્રોપર રીતે. મેં તમને બતાવ્યું કેટલું કઈ જગ્યાએ લૂઝિંગ રાખવાનું, ક્યાં કેટલું માર્જિન રાખવાનું, એકદમ ડિટેલ વાઇઝ તમને બતાવી દીધું છે બધું. આ છે આપણા 2 પોકેટ. આવી રીતના આપણો બેલ્ટ, જેમ કે મેં એટલો મોટો કાપ્યો છે, આવી રીતના મોટો છે, પણ જ્યારે સાંધા કરીશ ત્યારે વધારાનો હું કટ કરી નાખીશ, બરોબર એને. તો આશા રાખું મિત્રો તમે સમજી ગયા હશે આખા ડ્રેસનું કટિંગ, ક્યાં કેટલું લૂઝિંગ રાખવાનું, શું કરવાનું, બધું એકદમ પ્રોપર ડિટેલથી તમને બતાવ્યું છે કે કઈ જગ્યાએ કેટલું લૂઝિંગ આવશે. એ રીતે તમે તમારી પાસે પણ મીડિયમ ફિટિંગનું આવી રીતના આવે તો તમારે આ ટાઈપનું કટિંગ કરી લેવાનું. તો આભાર મિત્રો, વિડીયો જોવા બદલ. ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. હવેથી રેગ્યુલર વિડીયો આવશે અને સાઇઝ વાઇઝ આવશે, બધું શીખવા મળશે નવું તમને. તો